ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને તમને બધાને એમ થતું છે આજ કેમ આમનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો, પણ કાંઈ નહીં, આજ ટાઈમ છે. તમે તો હાલો સવારમાં જ વ્લોગ સ્ટાર્ટ કરી દો. તો કાંઈ નહીં, અત્યારે તો ઉઠી ગઈ, નાસ્તો કરી લીધો, ફ્રેશ થવાનું છે બાકી છે. અને હજી તો કપડાં નાખ્યા છે મશીનમાં, કપડાં ફરે છે. અને આ બધું કામ પડ્યું છે જે એમને બધું કામ કરી નાખું. અને કાંઈ નહીં, બસ જો અહીંયા તો કંઈ વાંધો નથી, મારે આ રૂમ તો સરખો જ રહી, એમ કે અહીંયા બેસવા કરવાનું ઓછું હોય. તો જો અત્યારે મશીનમાં કપડાં રાખ્યા છે, મશીન ફરે છે. કપડાં ધોઈ નાઈને થોડું ઘણું કામ કર્યું તો જઈશ નીચે. રોહિતના જે કામ છે કંઈ ત્યાં છે કામ ઉપર. અને જો હવે તો ઉનાળો આવી ગયો ને એટલે 7 વાગ્યામાં દિવસ ઉગી જાય. તો ગઈ જવા અત્યારે બધું કામ થઈ ગયું છે, ફ્રી થઈ ગઈ છું. અને બસ હવે નાવા જવું છે થોડી વારમાં. તો છે ને મેં બધું સાફ કર્યું છે ને, તો આ લાઇટ આ મીન્સ કે આ બધું ક્લીન કર્યું તો આ મસ્ત દેખાતી હતી લાઇટ. તો મેં કીધું હાલો તમને લોકોને બતાવું. તો મેં આની પહેલાં મેં બતાવી છે કે નહીં મને યાદ નથી, પણ શરૂ કરી તો મને એમ થયું હાલો બતાવી દઉં. આ છે હો, 1 મિનિટ, એ સેટીની લાઇટે શરૂ કરું, 1 જ મિનિટ. જો આમ નહીં ખ્યાલ આવે, 1 મિનિટ હો, મોટી લાઇટ બંધ કરી દઉં ને તો દેખાશે. આ તો બહુ ઓછી શરૂ કરવાની, ક્યારેક જો શરૂ કરીએ. પેલી ફૂલદાની આડી આવી ગઈ છે ને, પ્રોપર લાઇટ નથી દેખાતી. મસ્ત લાગે છે નહીં? બહુ શરૂ ન રખાય, બસ ગરમી થવા મળે આ લાઇટથી. તો કાંઈ નહીં, હાલો મળીએ હવે થોડી વારમાં. હમણાં ફ્રેશ થઈ જાવ ને પછી મળીએ. તો ફાઇનલી ગઈ હવે નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ ગઈ છું. અને હવે જાઉં છું નીચે. ફ્રેશ થઈ ગઈ, કામ બામ થઈ ગયું. અને હવે જાય નીચે. હજુ 10:30 થયા છે, રસોઈ કરવાની વાર છે. મળીએ બધાને. તો ગઈ હવે આવી ગઈ છું નીચે. અહીંયા મારા સાસુમાં બધું હંકેલવામાં પોતું મારામાં છે એમ. ભૂખ નથી લાગતી. અને એમાં નણંદ મોબાઈલમાં સ્ટડી કરે છે. કાલ પેપર છે નહીં, ઇકોનોમિક્સ. બાપા આમ ફોન રાખ્યો છે ને એમ બેઠીને વાંચે છે. તો ગઈ જવા અત્યારે અમે લોકો જમી લીધું છે, જમીન નવરા થઈ ગયા છે. રસોઈ તો કંઈ કરવાની હતી નહીં. સવારે રોહિતનું ટિફિન કર્યું હતું મમ્મીએ, શાક હતું અને રોટલી કરવાની હતી. તો બસ જો જમીન નવરા થઈ ગયા. અને અમારે પથારી કરી નાખી, બપોરની પથારી નહીં. તો ગઈ હવે અત્યારે ઉઠી ગયા, ચા બનાવું છું મસ્ત. અને મમ્મીને ગયા છે અમરેલી. હજી ઉઠી છું ને એટલે પ્રોપર અવાજ નહીં નીકળે. ચા નીકળ્યું ત્યાં સુધી ચા મૂકી છે, ચા પી લે પછી જવાનું છે મારે દવાખાને. મારી નણંદને મજા નથી. અત્યારે હું આવી છું મનસુખ મામાના ઘરે. આજે મિત્તલનો બર્થડે છે. સવારની ન્યા થાય પણ હું આવી ગઈ એની પાસે. તો ક્યાં છે બર્થડે ગર્લ? હેપી બર્થડે. થેન્ક યુ. મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. સવારના તમે આવ્યા નહીં, મેં તો હાલો હું જ જાઉં તમારી પાસે. વાંચતી હતી એટલે હર્ષાબેન આમ જ છે, મોબાઈલમાં જોઈ જોઈને વાંચે. શું કરું, મોબાઈલમાં જ ભણવું પડે ને, ત્યારે બહાર જાઉં એમ કરતાં ઘરે ભણી લઈએ એમ. ઠીક. શું છે પાર્ટીનું? તમે કયો એ આપીએ પાર્ટીમાં, તો બીજું તો હું. તો ગઈ છે અત્યારે 6 વાગવા આવ્યા છે, થોડી વાર છે. અમે લોકો ગયા હતા અમારા ગામમાં ક્લિનિક છે, ત્યાં દવા લઈને આવતા રહ્યા. મારી નણંદને મજા નથી. અને આ જો કેવું લાગે છે બહાર. ક્યાં ગયા? પીધી દવા? ઠીક, તો વાંધો નહીં. બનાવીશું સ્નેક કંઈક અલગ રેસીપી ટ્રાય કરવાની લાગે છે. નવું નવું જોયું તો મેં તો હાલો, કેમ કે બટેટા પડ્યા હતા, રવોય પડ્યો તો મેં તો કાંઈક નવીન ટ્રાય કરીએ. ત્યારે મજા આવે કાંઈક ક્રિસ્પી ચટપટું ખાવાનું. અને તમને તો એવું બધું બહુ ભાવે છે. આ પણ રેસીપી નામ શું છે? વિડીયો મને નથી ખબર. ફ્રેન્ચ ફ્રાઈઝ. ફ્રેન્ચ ફ્રાઈઝ તો બીજા આવે,
લાલ નામ આપણે હાથે પાડવાનું છે. આ બટેકા છે અને રવો છે બેને બરોબર. મિક્સ કરવાનું મિક્સ છે. કરી અને પછી ગોળી કરીને તળવાની છે. ગોળી નહીં, તો? ફ્રેન્ચ ફ્રાઈઝ. એટલે ટૂંકમાં આમ, લાંબા. લીટી લાંબી. તો કઈ જો અત્યારે જો રવાના અને બટેકાના આ રીતે ફ્રેન્ચ ફ્રાઈઝની જેવા શું કહેવાય ફ્રેન્ચ ફ્રાઈઝ શેપ આપી દીધો છે ને. હવે જો તળું છું. આ મસ્ત ક્રિસ્પી થઈ જાય હમણાં તળાશે ને તો મજા આવશે ખાવાની. તો ગાઈઝ આ હતી કંઈક અટપટી રેસીપી. કેવો ટેસ્ટ હતો? મસ્ત લાગે. એવું છે? સારું લ્યો. તો ગાઈઝ હવે અત્યારે રસોઈ બની ગઈ છે અને મમ્મી રોટલા કરે છે બાજરાના. દેખો ગાઈઝ. કમેન્ટમાં કહેજો કેવા રોટલા થાય છે મારા. કમેન્ટ કરજો કેવા રોટલા થાય છે. ને અહીંયા બનાવી છે ચટણી. રોહિતને ચટણી ખાવાની ઈચ્છા થઈ એટલે તો કંઈ નહીં, હાલો મળીએ થોડી વાર. તો ગાઈઝ હવે અત્યારે અમે બધાએ જમી લીધું છે. જમીન જો એમાં નણંદ મોબાઈલ જોવે છે. હવે સારું થઈ ગયું ને તમને? હજી નહીં તો પાછું હોસ્પિટલ જવું જ પડશે. એક તો એને કાલ પેપર છે ને અને મજા હારી નથી થતી. હા ગેમ રમે છે. હાય. તો ગાઈઝ તમે આ વ્યક્તિને તો મળ્યા નહીં હોય સવારના કામ ઉપર ગયા હતા ને. સાચી વાત છે.